વિદ્યા મંદિર સંકુલ બાળભવનનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો। પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં શૈક્ષણિક વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો ત્યારે આજરોજ શારદા વિદ્યા મંદિર સંકુલમાં નવા વર્ષમાં બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમાં આજરોજ બાળકોમાં સ્કૂલમાં આવવાનો આનંદ ખરેખર ખૂબ જ સારો દેખાઈ રહ્યો હતો। સવારમાં બાળકોને તિલક કરી ચોકલેટ આપીને બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સવારના 8 વાગે બાળ ભવનનો પ્રવેશોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો। તેમાં નાના નાના ફૂલકાઓ સવારના 8 વાગે યુનિફોર્મ અને બેગમાં આવી પોતાના જીવનનું પ્રથમ પગથિયું શારદા વિદ્યા મંદિર સંકુલના પટાંગણમાં પડ્યું હતું। શારદા વિદ્યા મંદિર સંકુલના આચાર્ય શ્રી બીનાબેન પરમારે નાના નાના ફૂલકાઓને કંકુ પગલાં પાડ્યા હતા અને તિલક કર્યું હતું અને ચોકલેટ આપી તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને તેઓ ભવિષ્યમાં દેશના ખૂબ જ સારા નાગરિક બને અને તેમનું નામ રોશન થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। શાળાના આચાર્યશ્રીએ શિક્ષકોને પણ નવા શૈક્ષણિક સત્રની શુભેચ્છાઓ પાઠવી હતી અને ખરેખર શારદા વિદ્યા મંદિર સંકુલમાં બાળકોના ખિલખિલાટથી વાતાવરણ ખૂબ જ આનંદમય બની ગયું હતું। બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ।